તો આણંદમાં માછલીના મોતથી ચકચાર મચી ગઈ છે। ત્યારે આણંદના આંકલાવમાં રણજીવાડ તળાવમાં ઝેરી દવા નાખી હોવાની આશંકા સેવાઈ રહી છે। ત્યારે તળાવમાં ઝેરી દવા અથવા કેમિકલ નખાઈ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। ત્યારે નવું બિયારણ નાખવા દરમિયાન બેદરકારી થઈ હોવાના પણ આક્ષેપો છે। ત્યારે દુર્ગંધ ફેલાતા આસપાસના રહેવાસીઓમાં પણ આરોગ્યની ચિંતા પ્રસરી રહી છે। ત્યારે પશુઓ માટે પણ જોખમ ઊભું થતાં લોકોમાં હવે રોષ ફેલાયો છે। ત્યારે માછલીઓના મોત મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી રહી છે। તો આણંદના આંકલાવની રણજીવાડ તલાવડીમાં માછલીઓના મોત થયા છે, જેને લઈને ચકચાર મચી ગઈ છે। તો તળાવમાં ઝેરી દવા અથવા તો કેમિકલ નાખવામાં આવી હોય તેવી પણ આશંકા સેવાઈ રહી છે। આ ઉપરાંત નવું બિયારણ નાખવા દરમિયાન પણ કોઈ બેદરકારી કરવામાં આવી હોય તેવા પણ આક્ષેપો ઉઠી રહ્યા છે। જોકે દુર્ગંધ ફેલાતા આસપાસના રહેવાસીઓમાં પણ આરોગ્યને લઈને ચિંતા પ્રસરી ગઈ છે। ત્યારે પશુઓ માટે પણ જોખમ ઊભું રહ્યું છે, જેને લઈને લોકોમાં હવે રોષ ફેલાઈ ગયો છે। ત્યારે માછલીઓના મોત મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી રહી છે। તમારા સંવાદદાતા નિખિલ ભટ્ટ જોડાયા છે ફોનલાઈનથી। જી નિખિલ, તો આણંદના આંકલાવમાં તલાવડીમાં માછલીઓના મોત થયા છે, તેને લઈને આપ શું કહેશો? જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આંકલાવમાં રણજેવાડ તલાવ છે, જે 7 વર્ષના પટ્ટે ભાડે આપવામાં આવતું। ક્યાંક ને ક્યાંક નવી માછલીઓનું બિયારણ નાખવા માટે તેને કોઈ કેમિકલ અથવા તો કોઈ ઝેરી દવા તેમાં નાખવામાં આવી, તેને કારણે આ અસંખ્ય માછલીઓના મોત થયા છે। જી જયજી જી, તો આ કોણે નાખ્યું છે, ક્યારે નાખવામાં આવ્યું છે, એને લઈને કોઈ માહિતી મળી છે ખરા? એ ચોક્કસથી જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી એવી કોઈ માહિતી મળી નથી કે કોના દ્વારા આ નાખવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક કેમિકલ અથવા તો કોઈ ઝેરી દવા તળાવમાં નાખવામાં આવી છે, પરંતુ હજુ સુધીને તંત્રના અધિકારીઓને પણ જાણ નથી। તંત્રના અધિકારીઓ પણ હજુ સુધીને ત્યાં પહોંચ્યા નથી। આણંદ જિલ્લાનું આંકલાવ તાલુકાનું આ રણજેવાડ તળાવ છે, તેમાં આ અસંખ્ય માછલીઓના મોત થયા છે, પરંતુ તંત્ર હજુ સુધીને ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। સ્થળ ઉપર તંત્ર હજુ પણ કોઈ અધિકારી કે કોઈ પણ નગરપાલિકાના સત્તાધીશો ત્યાં પહોંચ્યા નથી। જી, તો કોઈ સામાન્ય પ્રમાણમાં નાખ્યું હોય ત્યારે તો આટલી બધી માછલીઓ મરે એવું હોઈ શકે નહીં, એટલે ચોક્કસથી કોઈ ટેન્કર ખાલી કરવામાં આવ્યું હોય અથવા તો એવું જ કોઈ પાણી ત્યાં ક્યાંકથી નાખવામાં આવ્યું હોય ઝેરી, તો જ આ બની શકે। તેને લઈને કોઈ એવું શંકા જાય છે ખરા કે કોઈ ટેન્કર અહીંયા આવ્યું છે, કંઈ ખાલી કરવામાં આવ્યું છે? હજુ સુધી કોઈ એવા અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કોઈ બિયારણ નાખવા માટે થઈને કોઈ કેમિકલ કાં તો ઝેરી દવા નાખવામાં આવી છે, જેને કારણે આ માછલીઓના મોત થયા છે। હજુ કોઈ ટેન્કર કે ખાલી કરવામાં આવ્યું છે કે તેના કોઈ અહેવાલ એવા પ્રાપ્ત થયા નથી। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે આંકલાવમાં રણજીવાડ તલાવડીમાં માછલીઓના મોત થયા છે, જેને લઈને ચકચાર મચી ગઈ છે। તળાવમાં ઝેરી દવા અથવા તો કેમિકલ નખાયું હોવાની આશંકા છે। ત્યારે નવું બિયારણ નાખવા દરમિયાન પણ બેદરકારી થઈ હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવે છે। ત્યારે દુર્ગંધ ફેલાતા આસપાસના રહેવાસીઓમાં આરોગ્યની ચિંતા ફેલાય છે। ત્યારે પશુઓ માટે પણ જોખમ ઊભું થતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે। તો માછલીઓના મોત મામલે પણ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી છે।